રાત્રિ દરમિયાન અચાનકથી વાયુ પ્રદૂષણ ફેલાતા જીઆઈડીસી તેમજ શહેરી વિસ્તારોમાં અનેક લોકોને શ્વાસ લેવામાં તકલીફ તો કેટલાક લોકોને આંખમાં બળતરા જેવી તકલીફો વેઠવી પડી હતી, જેને લઈ જાગૃત નાગરિકો દ્વારા જીપીસીબીમાં જાણ કરવામાં આવી હતી. અંકલેશ્વર જીઆઈડીસીની આસપાસના વિસ્તારો તેમજ શહેરી વિસ્તારમાં ભારે વાયુ પ્રદૂષણના કારણે સ્થાનિક લોકોને શ્વાસ લેવામાં ગંભીર તકલીફોનો સામનો કરવો પડ્યો હતો, તો કેટલાક લોકોને આંખોમાં બળતરાની તકલીફો વેઠવી પડી હતી. આ ગંભીર પરિસ્થિતિ અંગે અનેક લોકોએ જીપીસીબીમાં ફરિયાદ કરી હતી, પરંતુ કોઈ નિરાકરણ મળ્યું ન હતું. આ પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખી સામાજિક કાર્યકર જુનેદ પાંચબાયા દ્વારા પણ જીપીસીબી અધિકારીને ખાસ ફરિયાદ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે દરેક ઉદ્યોગોને તેમના ઇન્સ્યુરેશન બંધ કરવા સૂચનાઓ આપવામાં આવી છે, પરંતુ કેટલાક ઉદ્યોગો આ નિયમોનો ભંગ કરી વાયુ પ્રદૂષણ ફેલાવી રહ્યા છે, જેના કારણે સ્થાનિક લોકોના આરોગ્ય પર ગંભીર અસર પડી રહી છે. વધુમાં જણાવ્યું હતું કે અંકલેશ્વર જીઆઈડીસીમાં વાયુ પ્રદૂષણને કારણે ત્યાં રહેતા લોકોનું આયુષ્યમાં 5 વર્ષનો ઘટાડો થવાની વાત અનેકવાર સાંભળવામાં આવી છે, જે હાલની પરિસ્થિતિએ પુરવાર થઈ રહી છે. સ્થાનિક લોકોને વાયુ પ્રદૂષણની સમસ્યાઓના કારણે સતત હાલાકી વેઠવી પડી છે. શ્વાસની તકલીફથી પીડાતા લોકોની સ્થિતિ વધુ દયનીય બની છે, તો કેટલાક ઉદ્યોગો તેમની બેજવાબદારીને અવગણીને નીતિ નિયમોને સરેઆમ ભંગ કરી રહ્યા છે, જેને લઈ લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસરો પહોંચી રહી છે. જીપીસીબી અને અન્ય સત્તાધીશો આ પરિસ્થિતિનું તાત્કાલિક નિરાકરણ લાવવું જોઈએ, તેમજ આવા પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો પર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ તેવી લોકમાંગ હાલ તો ઉઠવા પામી છે. જે ઉદ્યોગો CSR ફંડમાંથી શહેરને રોડ, રસ્તા, પાણીનો સહયોગ નથી આપી શકતા, તેઓ પોલ્યુશન બરાબર જાણે કે અંકલેશ્વર વાસીઓનો જન્મસિદ્ધ અધિકાર હોય તેમ આપી રહ્યા છે, તેવા આક્ષેપો સોશિયલ મીડિયા પર પણ જોવા મળ્યા હતા.